ગુડ મોર્નિંગ મિત્રો, એમડી એકેડમી 28 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો પહેલા ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો? આ સુપર કોમ્પ્યુટર મિત્રો પુણે, દિલ્હી અને કોલકાતા ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો। આઈએમપી ક્વેશ્ચન है आ रही मोस्ट आईएमपी। तो આગળ વાત કરવામાં આવે તો કે આ સુપર કોમ્પ્યુટર કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, આ સુપર કોમ્પ્યુટર CDEC દ્વારા બનાવવામાં આવ્યું છે મિત્રો। અને આ જે ત્રણેય સુપર કોમ્પ્યુટર છે ને એનો ખર્ચ આવ્યો છે 130 કરોડ રૂપિયા। ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર મિત્રો પરમ 800 है મિત્રો, યાદ રાખજો। અને આપણા સુપર કોમ્પ્યુટરના પિતા है વિજય ભાટકર। મિત્રો તમારે જવાબ કોમેન્ટમાં આપવાનો હોય કે વિશ્વ સુપર કોમ્પ્યુટરના પિતા કોણ છે, એ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે। આગળ વાત કરવામાં આવે તો CDEC ક્યાં આવેલી છે? તો CDEC પુણેમાં આવેલી છે મિત્રો। આગળ વાત કરીએ તો તાજેતરમાં આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારમણ એ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના જે બોર્ડ ઓફ ગવર્નરની મિત્રો વાર્ષિકની જે 9મી બેઠક હતી ને એમાં હાજરી આપવા માટે કયા દેશમાં ગયા છે? તો એની હાજરી આપવા માટે મિત્રો ઉઝબેકિસ્તાનમાં ગયા છે મિત્રો, યાદ રાખજો। આગળ વાત કરીએ તો આ બેઠક ક્યાં યોજાણી હતી? તો મિત્રો આ બેઠક ઉઝબેકિસ્તાનની જે રાજધાની છે તાશ્કંદ ત્યાં મળી હતી, યાદ રાખજો। અને તેની રાજધાની છે તાશ્કંદ અને તેનું ચલણ છે સોમ। આગળ વાત કરીએ તો કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો આજથી 8 વર્ષ પહેલાં 16 જાન્યુઆરી 2016ના દિવસે થઈ હતી મિત્રો। અને આ એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે આપણે ચીન છે તેની રાજધાની બેઇજિંગ ખાતે આનું મુખ્યાલય આવેલું છે અને હાલ 109 દેશો એના સભ્યો છે મિત્રો। આગળ વાત કરવામાં આવે તાજેતરમાં જ કયા નેતાને ગિનીસ વર્લ્ડ રેકોર્ડથી નવાજવામાં આવ્યા છે મિત્રો? તો જે ચિરંજીવી છે મિત્રો એને જે ગિનીસ વર્લ્ડ રેકોર્ડથી નવાજવામાં આવ્યા છે। અને મિત્રો આ સન્માન રહ્યું ને આપણા અભિનેતા છે ને અભિનેતા આમિર ખાન મિત્રો એના હાથે આ સન્માન કરવામાં આવ્યું છે। આગળ વાત કરવામાં આવે મિત્રો કે હાલમાં ભારતના પ્રહલાદ જોશી મિત્રો એ ઇથેનોલના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે કયું સ્થાન હાસિલ કર્યું છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો, 3જું સ્થાન હાસિલ કર્યું છે મિત્રો। આગળ વાત કરવામાં આવે તો ઇથેનોલ। તો ઇથેનોલ શું છે? ઇથેનોલ મિત્રો શેરડીમાંથી બને છે અને એક પ્રકારનું બાયોફ્યુલ છે જેમાં પેટ્રોલમાં 20% જેટલું મિક્સ કરવામાં આવે અને આ ટાર્ગેટ 2020 સુધીનો હતો। આગળ વાત કરીએ તો એનું અણુસૂત્ર શું છે રાસાયણિક? તો કે CH3CH2OH, યાદ રાખજો મિત્રો, આઈએમપી છે આ। અને આને આપણે શું કહેવાય ઇથેઇન આલ્કોહોલ કે શુદ્ધ આલ્કોહોલ તરીકે પણ ઓળખીએ છીએ। આગળ વાત કરીએ તો કે તાજેતરમાં જે રાજ્યમંત્રી પ્રતાપસિંહ યાદવે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના કયા તબક્કાની શરૂઆત કરી? તો બીજા તબક્કાની શરૂઆત કરી મિત્રો। અને આ જે તમાકુ મુક્ત અભિયાન છે ને મિત્રો એ 60 દિવસ ચાલવાનું છે મિત્રો। કેટલા દિવસ? 60 દિવસ ચાલવાનું છે। અને દર વર્ષે મિત્રો છે ને 13 લાખથી વધુ લોકો તમાકુનું જે સેવન કરે છે એના લીધે મૃત્યુ પામે છે મિત્રો। આગળ વાત કરીએ તો 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે ને એ આ દિવસની ઉજવણી કરે છે। ગુજરાતમાં પણ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તમાકુ મુક્ત અભિયાન 60 દિવસ સુધી ચાલશે મિત્રો, ખાસ યાદ રાખજો। આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં ભારતનો પહેલો ઇકો બ્રિક પાર્ક ક્યાં શરૂ થવાનો હોય મિત્રો? તો મિત્રો આ ભાવનગર ખાતે શરૂ થવાનો છે।
આગળ વાત કરીએ, તાજેતરમાં કોણે વર્ષ 2025થી દરિયાઈ પહેલ મૈત્રી શરૂ કરવાની જાહેરાત કરી છે મિત્રો? તો આ જે પહેલ છે ને મિત્રો, ક્વાડ દ્વારા શરૂ કરવામાં આવી છે મિત્રો. તો આગળ વાત કરવામાં આવે કે મૈત્રી પહેલ રહીને મિત્રો ક્વાડ દ્વારા 2025થી શરૂ કરવામાં આવશે. અને આ હેતુ શું મિત્રો, કે આ મૈત્રી પહેલ કરવાનો હેતુ શું? તો મિત્રો જે ક્વાડ દેશો છે ને એની નૌસેના છે ને મિત્રો, એને સમુદ્ર સુરક્ષા માટે રહીને મિત્રો એને શિક્ષણ આપવામાં આવશે, કે સમુદ્ર શિક્ષણ માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, મૈત્રી પહેલ આગળની એક્ઝામમાં કોઈ બી પૂછાઈ શકે છે. આગળ વાત કરવામાં આવે તો ક્વાડ શું છે? તો મિત્રો ક્વાડ રહ્યું ને એ 4 દેશ છે ને, 4 દેશ એનું સંગઠન છે. એની હાલમાં બેઠક રહીને મિત્રો એ યુએસએમાં મળી છે. અને આપણા જે પીએમ નરેન્દ્ર મોદી છે ને આ બેઠકમાં ભાગ લેવા ગયા છે મિત્રો. અને ક્વાડમાં 4 દેશો કયા કયા છે? તો એક તો યુએસએ છે મિત્રો, બીજું ઇન્ડિયા છે, જાપાન છે અને ઓસ્ટ્રેલિયા મિત્રો. આ 4 દેશો છે. અને અત્યારે હાલ 2024 મિત્રો એમાં યુએસએમાં બેઠક છે. કેમાં બેઠક? બરાબર. અને હવે 2025ની બેઠક મિત્રો ભારતમાં યોજાવાની છે, એટલે યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે, તાજેતરમાં સમલૈંગિક યુગલોને લગ્ન કરવાની મંજૂરી આપનારો એશિયાનો 3જો દેશ કયો હોય મિત્રો? યાદ રાખજો, થાઈલેન્ડ દ્વારા મિત્રો આ મંજૂરી આપવાની. સમલૈંગિક યુગલોને લગ્ન એટલે મિત્રો પુરુષ વચ્ચે અને સ્ત્રી વચ્ચે લગ્ન કરવાની મંજૂરી આપનારો દેશ છે મિત્રો. આગળ વાત કરીએ તો કે પહેલો અને બીજો અને ત્રીજો દેશ કયો? તો સૌ પ્રથમ એશિયાનો દેશ છે મિત્રો તાઇવાન, બીજા નંબરે છે નેપાળ અને ત્રીજા નંબરે હાલમાં છે મિત્રો થાઈલેન્ડ. મિત્રો થાઈલેન્ડની રાજધાની છે બેંકોક અને એના પીએમ છે સિનાવાત્રા. યાદ રાખજો મિત્રો. આગળ વાત કરવામાં આવે તો મિત્રો થાઈલેન્ડ, તો થાઈલેન્ડમાં મિત્રો એક તો મ્યાનમારની સરહદ હતી અહીંયાથી મિત્રો, કે નહીં મ્યાનમારની સરહદ અડે છે. આ છે લેસ્બોન છે, અહીં કંબોડિયા છે મિત્રો, તો યાદ રાખજો. અને આ સાઈડ મિત્રો એનો સમુદ્ર છે ગલ્ફ ઓફ થાઈલેન્ડ. એટલે એ ટોટલ થાઈલેન્ડની રાજધાની છે બેંકોક. એને કયા દેશની સરહદ અડે? તો મ્યાનમાર છે મિત્રો, બરાબર. મ્યાનમાર છે આ સાઈડ, લેસ્બોન છે અને અહીં છે કંબોડિયા. આગળ વાત કરવામાં આવે મિત્રો, અને મિત્રો અહીં મલેશિયા બી છે. આ રહ્યું, એક જ મિનિટ હો મિત્રો, આ રહ્યું. ઓકે મિત્રો, એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આગળની એક્ઝામમાં ગમે ત્યાં પૂછાઈ શકે છે ક્વેશ્ચન. આગળ વાત કરીએ તો તાજેતરમાં વાયુસેનાના નાયબ વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો, એસપી ધાકરની નિયુક્તિ કરવામાં આવી છે મિત્રો. તો આના પ્રમુખ કોણ છે, વડા કોણ છે? તો અમરપ્રીત સિંહ છે મિત્રો એના વડા. વાયુસેનાના વડા કોણ છે? અમરપ્રીત સિંહ મિત્રો. આગળ વાત કરવામાં આવે તો કે વાયુસેના, તો મિત્રો વાયુસેનાની જે સ્થાપના રહીને 8 ઓક્ટોબર 1932ના આજથી 91 વર્ષ પહેલાં મિત્રો રોયલ ઇન્ડિયન આર્મી ફોર્સ તરીકે થઈ હતી બ્રિટિશ કાળમાં. અને જ્યારે વર્તમાન પૂછવામાં આવે ને મિત્રો ઇન્ડિયન એરફોર્સની, તો યાદ રાખજો આપણું જે દિવસે બંધારણ અમલ થયું ને એ ટાઈમથી મિત્રો, બરાબર. આગળ વાત કરીએ, 8 ઓક્ટોબર આપણે દર વર્ષે આર્મી દિવસ તરીકે મીન્સ કે એરફોર્સ દિવસ તરીકે ઉજવીએ છીએ. 8 ઓક્ટોબર એરફોર્સ દિવસ મિત્રો. 4 ડિસેમ્બર નેવી દિવસ મિત્રો. અને તમારે જણાવવાનું છે કે આપણે થલ સેના દિવસ ક્યારે ઉજવીએ છીએ, બરાબર મિત્રો. કોમેન્ટમાં તમારે જણાવવાનું છે કે થલ સેના દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ. વાત કરવામાં આવે તો ઇન્ડિયન એરફોર્સની, તો ઇન્ડિયન એરફોર્સ દિવસ છે મિત્રો 8 ઓક્ટોબર. અને આનું મુખ્યાલય છે દિલ્હીમાં. અને સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવે. 3 મિત્રો જેટલી બી આર્મી ને જેટલી બી ફોર્સો છે ને બધું સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવે. અને મિત્રો આપણા સંરક્ષણ મંત્રી છે રાજનાથ સિંહ, એટલે યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે કે તાજેતરમાં બહાર પાડવામાં આવે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ટોપ ઉપર કોણ રહ્યું છે મિત્રો? તો યાદ રાખજો સ્વિટ્ઝરલેન્ડ મિત્રો.
બરાબર, સ્વિટ્ઝરલેન્ડ ટોપ ઉપર રહ્યો છે અને ભારત મિત્રો રહ્યું ને ભારત એનું સ્થાન છે મિત્રો 39મું અને 2023માં ભારતનું સ્થાન હતું મિત્રો 40મું. આ છે 2024નું મિત્રો. બરાબર, એટલે ખાસ યાદ રાખજો. મોસ્ટ આઈમ્પી છે. આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ તમે જોઈ શકો પહેલા નંબરે મિત્રો સ્વિટ્ઝરલેન્ડ, બીજા નંબરે સ્વીડન, ત્રીજા નંબરે છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ચોથા નંબરે છે UK, પાંચમા નંબરે છે સિંગાપોર. બરાબર મિત્રો, અને ભારતનો ક્રમ છે મિત્રો 39મો. કયો ક્રમ છે? 39મો મિત્રો ક્રમ છે ભારતનો. બરાબર મિત્રો, ટોટલ મિત્રો રહે ને 133 દેશોએ આમાં સર્વે કરવામાં આવ્યો છે. એમાં ભારતનું સ્થાન છે 39મું. ઓકે મિત્રો, ખાસ યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે તો કે મિત્રો આમાં ભારતનું સ્થાન છે ઘણું ને 39મું અને 2007થી મિત્રો આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં ભારતની પ્રથમ પેપરલેસ ચૂંટણી ક્યાં યોજાઈ હતી મિત્રો? તો પેપરલેસ ચૂંટણી યોજાઈ હતી મધ્યપ્રદેશમાં. આગળ વાત કરવામાં આવે તો કે મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ, એના ગવર્નર છે મંગુભાઈસિંહ પટેલ, એના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. અને મધ્યપ્રદેશને કયા કયા રાજ્યની સીમા અડે? તો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ તેમજ રાજસ્થાન રાજ્યની સીમા અડે છે મિત્રો. આ વાત કરીએ તો આ જે નકશો છે ને મિત્રો, આ છે MP છે મિત્રો મધ્યપ્રદેશ. આ કણ છે આ GJ છે મિત્રો, એટલે કે ગુજરાત છે, ગુજરાતની અહીં સરહદ અડે છે, અહીંયા રાજસ્થાનની મિત્રો સરહદ અડે છે, અને આ છે ઉત્તર પ્રદેશ એટલે કે UP. બરાબર મિત્રો, આઈકણ છે છત્તીસગઢ. બરાબર મિત્રો, અને આ છે મહારાષ્ટ્ર MH. એટલે યાદ રાખજો મિત્રો ટોટલ કેટલા રાજ્યોની સરહદ એને